તો હાલો મિત્રો, અમે હતા કટારિયા હનુમાન દાદા પગે લાગવા. તો મિત્રો તમે જોઈ શકો છો પ્રવેશ દ્વાર. પછી મિત્રો અમે ઓટો અમારી પાર્કિંગમાં મૂકી દીધી અને પછી અમે ચાલ્યા મંદિર તરફ. તો તમે જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર બનવાનું ચાલુ છે. અને મિત્રો કહેવાય છે કે આ મંદિરની સ્થાપના 5000 વર્ષ જૂની છે. તો મિત્રો અહીંયા નારિયેલ પર ચિઠ્ઠી લખીને બાંધવાથી તમારી મનોકામના પૂરી થાય છે. તમારી જે પણ મનોકામના હોય આ ચિઠ્ઠીમાં લખી શકો છો. પછી અમે ચાલ્યા હનુમાન દાદા પગે લાગવા. તો મિત્રો તમે જોઈ શકો છો ભીડ કેટલી છે. તો હવે ફાઇનલી મિત્રો અમે હનુમાન દાદાના દર્શન કરી લીધા. તો મિત્રો તમે જોઈ શકો છો મંદિર ઉપરથી નજારો કેવો દેખાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો શંકર ભગવાનનું મંદિર કેવું દેખાય છે બહારથી, અને અંદરથી પણ તમે જોઈ શકો છો કેવું મસ્ત બનાવેલ છે. અને તમે જોઈ શકો છો શિવલિંગ કેટલી છે. જો તમારે શિવલિંગ દેખાણી હોય અને કેટલી છે એ તમને ખબર છે તો કમેન્ટમાં જરૂર લખજો. જય શંકર ભગવાન, જય હનુમાન દાદા.